ઈરાન હોર્મુઝ સ્ટ્રેટ માટે નવો કાયદો બનાવશે। જી હા, હોર્મુઝમાંથી પસાર થતા જહાજો પર હવે ટેક્સ લાગશે। ઈરાન જહાજો તેલ ટેન્કરો પાસેથી ટેક્સ વસૂલશે। ઈરાનની હોર્મુઝ સ્ટ્રેટ ઉપર પકડ અને સતત હુમલાઓને કારણે સાઉદી અરેબિયા, કતાર, ઇરાક, કુવૈત અને યુએઈ જેવા ખાડી દેશોનો પુરવઠો પ્રભાવિત થયો છે। સુરક્ષિત દરિયાઈ માર્ગોની અછત, વધતા હુમલાઓ અને લોજિસ્ટિક્સની મુશ્કેલીઓને કારણે આ દેશોનું કુલ ઉત્પાદન 70% સુધી ઘટી ગયું છે। મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધની સૌથી સીધી અસર ક્રૂડ ઓઇલ પર પડી છે। હોર્મુઝ સ્ટ્રેટને લઈને નવા નિયમો આવી શકે છે। જહાજો અને તેલ ટેન્કરો જે હોર્મુઝ ખાડીમાંથી પસાર થાય તેમની પાસેથી ટેક્સ વસૂલવામાં આવશે અને હોર્મુઝ સ્ટ્રેટ માટે હવે ઈરાન નવો કાયદો બનાવશે, કારણ કે ઈરાન પાસે જે હોર્મુઝ ખાડી છે તે સૌથી મોટું કમાણીનું સાધન ઈરાન માટે બની શકે છે, કારણ કે મોટા મોટા તેલના ટેન્કરો, એલપીજી સિલિન્ડરોના ટેન્કરો એ બધું જ હોર્મુઝ ખાડીમાંથી પસાર થાય છે। હોર્મુઝ ઈરાનની ધોરી નસ તરીકે ઓળખાય છે અને તેના પરિણામે હવે ઈરાન વિચારી રહ્યું છે ટેક્સ વસૂલવામાં આવશે પસાર થતા ટેન્કરો પાસેથી।